સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. હરિશરણ સ્વામી અને પૂર્ણમભાઈએ આપણને અદ્ભુત ગોષ્ઠી કરી. પૂર્ણમભાઈએ સર્વોપરી પુરુષના 3 લક્ષણનું દર્શન કરાવ્યું. હરિશરણ સ્વામીએ સ્વામીશ્રીનું ભીડાનું દર્શન કરાવ્યું, ગરજનું દર્શન કરાવ્યું. એને ગરજ ન રાખી હોત તો આપણે અહીં ના હોત. પંચ્યાસીમાં આપે દેખત આવ્યા. બે ત્રણ પરિવાર હતા. એ સિવાય કોઈ નહોતું. જયંતિ બાપાને ગીતાંજલિ મંડળ ભજન ગાતા હતા. બધા જ ત્રીજા બ્રહ્માંડમાં રહેતા હતા. સમજી ગયા? અહીંની દુનિયામાં રહેતા હતા, ડોલરની દુનિયામાં. એમાંથી કાઢીને ભગવાનની દુનિયામાં રહેતા કર્યા. કઈ દુનિયામાં? ભગવાનની દુનિયામાં. એની મસ્તી એ વખતે જુદી હતી બધાની. સ્વામીજી સભાનો ટાઈમ હતો. પછી કેટલા કે સભા છે કે સ્વામીજી બધાને 5:30નો ટાઈમ આપ્યો છે. આપણે 6:30 પહોંચીશું તો ચાલશે કે. આપણી બધાની મેન્ટાલિટી કોની? આપણી બધાની મેન્ટાલિટી કે અમે ભેગા થતા અડધો પોણો કલાક થશે, ખોટી ઉતાર કરી. સ્વામીજીએ કહ્યું ના, કે આ તો પરદેશની ધરતી કહેવાય. આ ટાઈમમાં બધા પંક્ચ્યુઅલ હોય કે ટાઈમે આપણે પહોંચવું પડે કે. આયોજન કરનારને ખબર હતી કે બધા કેટલા પંક્ચ્યુઅલ હોય એમ. બધા પ્રાર્થના કરી સ્વામી આપણે થોડા વહેલા પડી શકે. તો કે ના, આપણે ટાઈમે પહોંચી જાવ, બી આવે કે ના આવે કે. ગરજ શું ચીજ છે એનું દર્શન કરાવું છું. આપણે ટાઈમે પહોંચીએ કે ના પહોંચીએ, પણ એ વહેલા પહોંચી જાય એની ગરજ. જયંતિ બાપા સમજી ગયા છે, તમને સમજાવશે. દરેક જગ્યાએ આપણા કરતા એડવાન્સ હોય. દરેક જગ્યાએ આપણા કરતા એડવાન્સ આવે એ એની ગરજ. એટલે સ્વામીજી
વહેલા પહોંચી ગયા. 5:30નો ટાઈમ હતો, 5:30 વાગે એક્ઝેક્ટ સભામાં હાજર થઈ ગયા. આખો સભા હોલ ખાલી હતો. એક વ્યક્તિનું તે કે નહીં. સ્વામી કે સારું કે આપણે ફરીએ જોઈએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું એ સ્વામી જોવા માટે બધું ફરતા હતા. ફરતા ફરતા બેઝમેન્ટમાં ગયા. તો જ્યાં સુધી ઓડિયન્સ ના હોય ત્યાંથી ગાયકો શું કરે? ગાયકો નીચે બેઝમેન્ટમાં આનંદ કરતા હતા. એના ગરજની વાત કરું છું. સ્વામીજી જોયું એટલે જ પાછળ પર આવી ગયા. કારણ કે એના આનંદમાં ડિસ્ટર્બ થાય. સંકોચને પામે એટલે સ્વામીજી બહાર નીકળી ગયા. બહારની સાઈડમાં થોડું વોકિંગ કર્યું, બધું કર્યું. બધા ધીરે ધીરે બધા આવવાની શરૂઆત થઈ. અડધો હોલ ભરાયો એટલે સ્વામીજી ચાલો આપણે બેસીએ કે બેઠા. પછી કીર્તન ભક્તિ વાળાને કીર્તન ભક્તિની શરૂઆત કરાઈ. કીર્તન અડધો કલાક સુધી કીર્તન ભક્તિ ચાલી. પછી કે એનાઉન્સ કરે કે સ્વામીજી આપણને લાભ આપશે. કે નાના બીજા 2 કીર્તન સાંભળીએ કે મને આમાં ઇન્ટરેસ્ટ છે કે ગોષ્ઠી કરવામાં ઇન્ટરેસ્ટ નથી કે. એને ઇન્ટરેસ્ટ શામાં હતો? કીર્તન ભક્તિમાં તો ઇન્ટરેસ્ટ હોય, ભક્તિ જ્યાં હોય ત્યાં એને ઇન્ટરેસ્ટ આવે છે, વસ્તુ ખોટી નથી. પણ એને જીવમાં બેસવાનો ઇન્ટરેસ્ટ હતો. શેમાં? જીવમાં બેસવાનો એનો ઇન્ટરેસ્ટ હતો. એટલે ગરજુ થાય અને કહ્યું બીજા 2 ભજન સંભળાવો. તો ખુશ થઈ ગયા. ચાલો કે સ્વામીજીને આપણા ભજનો ગમે છે એટલે બીજા 2 ભજનો ગાશે. હજુ એક ભજનો સાંભળ્યા. પછી સ્વામીજી ગોષ્ઠી કરી. કારણ કે આ તો મને માઇક પકડાવી હતું, બાકી હું મારું તો ભજન છે મને બીજા ઇન્ટરેસ્ટ જ નહીં કે. માઇકમાં બી ગોષ્ઠી કરતા સ્વામીજી કહ્યું એ જે શબ્દો છે હેતના શબ્દો હતા. એ ઘેલું લગાડ્યું. શું લગાડ્યું? સ્વામીજીએ ઘેલું લગાડ્યું. સભા પૂરી થઈ. પછી બધા મળ્યા કર્યા. પછી સ્વામીજી પેલા સંગીતના દીકરા કે સ્વામીજી તમે કેટલું રોકાણ કાલે અહીં છો? તો કે સ્વામીજી કે હા. તો કે અમે દર્શન કરવા આવ્યા કે? તો કે અવાય કે. તો કે સવારે તમે આવો, પૂજામાં ભજન સાંભળી શકે. મારે તમારું ભજન સાંભળવા છે. રોજ સવારે સ્વામીજી પૂજામાં બોલાવડે, દર્શન આપે ને ભજનો સાંભળે. જેટલા દિવસ સ્વામીજી રોકાયા એટલા દિવસ ભજનો સાંભળ્યા. પછી સ્વામી જવાના થયા એટલે ફરી પ્રાર્થના કરી બધાએ કે સ્વામીજી આપ જવાના કે ફરી ક્યારે આવશો? કે ફરી ના આવો કે આ ધરતી પર કે. શું કે આ ધરતી પર ફરી ના આવો? સ્વામી તમે ફરી નહીં આવો કે? સ્વામી અમે શું કરીએ તો તમે ફરી આવો કે? આ શબ્દ જે નીકળ્યો એ પ્રેમનો નીકળ્યો. એને વરસાવેલો પ્રેમ, એને બતાવેલી ગરજ પ્રગટાવી. ગરજુ પુરુષે ગરજ પ્રગટાવી. શું કર્યું? ગરજુ પુરુષે ગરજ પ્રગટાવી. એટલે બધા પ્રાર્થના કરે સ્વામી અમે શું કરીએ તમે ફરી આવો? સ્વામી કે તમને ભગવાને સરસ કીર્તન ભક્તિનું અંગ આપ્યું છે કે
તો અઠવાડિયે ભેગા થઈને કીર્તન ભક્તિ કરજો બસ કે. આ લોકોને ગમતું હતું, એમાં કંઈ નવું નહોતું એની માટે. શરૂઆત કરાય ભેગા થવાની. કહ્યું કે થઈ શકે તો હું આવીશ કે. પછી સ્વામીજી જતા હતા શિકાગો કદાચ, સુરત સ્વામી સાથે હતા એટલે કે સાહેબ હુંથી વીકેન્ડમાં અવાય ને કે. એટલે શિકાગો તો અહીંથી નજીક નહીં થઈ ગયા, અડધો પોણો કલાક થતો હશે નહીં ટોરોન્ટોથી શિકાગો. કેટલું થાય? પોણો કલાક 10 કલાકની રાઈડ થાય, કલાકની. બાય કાર નીકળો 8 થી 10 કલાક થાય ને બાપા, 8 થી 10 કલાક થાય. ત્યાં સુધી આવ્યા તે કંઈ પ્લેનના ભાડા ખર્ચે પરિસ્થિતિ કોઈ નહોતી. બધા અપાર્ટમેન્ટમાં રહેતા હતા, બધા જ A to G, 555 સ્કાર્બોરો, આત્મીય ટાવર, જનકભાઈથી માંડી બધા જ આત્મીય ટાવરમાં બધા રહેતા હતા અપાર્ટમેન્ટમાં. સ્વામીજીએ ગેલું લગાડ્યું. શિકાગો શુક્રવારે રાતે જોબ પૂરી થાય એટલે શનિ રવિ વીકેન્ડ આવે. જોબ પૂરી થાય રાતે જ આ લોકો બાય કાર નીકળે બધા, ઓવરનાઇટ ટ્રાવેલિંગ કરે. શનિ રવિ સ્વામી સાથે રહે, રવિવાર રાતે નીકળે પાછા. સોમવાર તો જોપર પહોંચવાનું હોય, પણ એ લગાડ્યું ઘેલું, એની ગરજ. એ આપણી કક્ષાએ આવ્યા હેત કરવાનું. એ ન આવ્યો હોત તો આપણે આજે અત્યારે બધા ભેગા થયા એ નથી આવતો. એની ગરજે આપણે ભેગા થયા છે. એની ગરજ ને આપણી શરત પાછી. કેટલાક ગરજુ, ગરજ એની, શરત આપણી. આપણને હેત થાય એટલે સ્વિમિંગ પુલમાં સ્વામીજીએ દીકરાઓ સાથે સ્નાન બી કર્યું. ગુંજલભાઈના એપાર્ટમેન્ટમાં સ્વિમિંગ પુલ હતો, સ્પેશિયલ નાવા જતા ત્યાં. બરાબર જનકભાઈ, સ્પેશિયલ સાઈ નાવા જતા, છોકરાઓને લઈ જાય બધાને, એ બધા છોકરાઓને હેત થાય. સ્વામીજીને ગળપણ હારે દુશ્મનાટ, સ્વીટ બહુ ના ખાય, પણ દીકરાઓને રાજી કરવા માટે મેકડોનલ્ડમાં મિલ્કશેક પીવા જતા. સ્વામીજીના ઉકાળામાં તમે જોજો ખાંડ ના હોય, સુરસાઈ હોય, મૈત્રી સાંઈ, ખાંડનો એક દાણો ના હોય. સાંઈનો ઉકાળો વધ્યો હોય ને, કોઈને પ્રસાદીનો પીવાનું કરીને તો એ ગ્રહણ કરતા કરતા મોઢું બગાડે, એટલે ખાંડ આપવી પડે એને. આ શુગર કોટેડ મિલ્કશેક હોય, કેટલો હોય, ચાસણી જેવો હોય, કેવો હોય, તમે પીજો એટલે ખબર પડશે. જો કે તમે પીતા જ હો, પણ છતાં એ સ્વામીજી પીતા હતા. શું કરવા? અમે સ્વામી સાથે વિચરણમાં હોય ને, તે ગામડે ગામડે બધી વસ્તુ જુદી હોય. કોઈ જગ્યાએ ઉકાળો આવે, કોઈ જગ્યાએ શરબત આવે, કોઈ જગ્યાએ છાશ આવે. આ ઘેરે ઉકાળ પીધો હોય, આ ઘેરે શરબત પીવાનું, ત્રીજી ઘેરે છાશ પીવાની, બધું જ ગ્રહણ કરવાનું, કોઈ છોડવાનું નહીં. તમે ગ્રહણ કરજો, શું થાય. એટલે અમે એક સાઇન રાખેલી, ઉકાળો ચાખીએ, અમે શરબત થોડો ચાખીએ, ગયરું હોય તો સ્વામીજીને એક શબ્દ કહીએ, ચલથાણ.
સુરત વાળાને ખબર પડશે ચલથાણ શું છે. ચલથાણ સુગર ફેક્ટરી છે. ચલથાણ શબ્દ વાપરીએ એટલે સ્વામીજીને છોડી દે. ગયરું સ્વામીજીને પહેલેથી માપ, પણ છતાંય આટલી વસ્તુ સ્વામીજી હતા કે ગયરું મોઢામાં મૂકે જ નહીં, પણ છતાંય એ હેત કરવા માટે મેકડોનલ્ડ પીવા માટે રાતે 12 વાગે જતા હતા. એની ખર્ચ. અમારે એક ગામડામાં સ્વામીજી વિચરણ કરતા હતા. આ સ્મૃતિ કરવાનું સ્થાન છે. એટલે બધી સ્મૃતિઓ એટલે શેર કરું. એક ગામડામાં સ્વામીજીની પધરામણી હતી. પધરામણી કરી એટલે પેલે ઘેર ગયા ત્યાં ઉકાળો બનાવ્યો. કોઈ બેને સ્વામીજીને ઉકાળો પાયો. બીજે ઘેર પધરામણી પેલી બેન પૂછાય કે તમારે ઘેર સ્વામીજીએ શું દીધું? તો કે ઉકાળો. કે તો કે ઉકાળામાં શું નાખવાનું હોય? તો કે ઉકાળાનો મસાલો આવે, સૂંઠ ગંઠોડાનો, એ મસાલો નાખીએ અને પાણી નાખીને ઉકાળીએ, દૂધ નાખીને બનાવીએ. એટલે બેન કે મારી પાસે મસાલો નહીં, મારે ઘેર સ્વામીજી આવવાના છે, તું મને મસાલો હાલ ને. એ બેન મસાલો લઈ ગયા ત્યાંથી. એક ઘર જે પીધો એ મસાલો બીજે ઘેર ગયો, એ મસાલો ત્રીજે ઘેર ગયો, એ મસાલો ચોથે ઘેર ગયો. 10 ઘેર મસાલો ફર્યો. કેટલા ઘેર? એક જ મસાલો 10 ઘેર ફર્યો. ચિંતી બાપા જેવા કોઈ કાર્યકર્તા સાથે હતા. એ 4-5 ઘેર ફર્યા એટલે એનું ગળું પકડાઈ ગયું. ઉકાળો પી પી બળવા માંડ્યું ગળામાં. એ તરી ગયા સાઈડમાં. આપણે તરી જઈ ચાલે. એ પુરુષ તરી જાય ના ચાલે. એટલે એને તો 10 ઘેર એ ઉકાળો પીધો જ. પેલા ભગત 4-5 ઘેર છે ઉકાળો પીધા, પછી તરી ગયા સાઈડમાં. પછી એને ગળામાં બળતું હતું એટલે એને આઈસ્ક્રીમ મંગાવ્યો. થોડો આઈસ્ક્રીમ ખાધો, થોડું સારું થયું. પછી એને વિચાર આવ્યો કે સાલા ગળું બરે છે કેમ? એટલે એ ઉકાળાનો મસાલો હતો. એ પૂછ્યું પેલો તમે મસાલો જે નાખ્યો તો એ મને આપો ને ચાખવા. જોયો, સૂંઘ્યું, મોઢા મૂક્યું, ત્યારે ખબર પડી કે આ તો સફેદ મરચું છે. કે શું હતું? ભૂલમાં જાણી જો નહીં, 2 ડબ્બા જોડે જોડે હોય, ખાંડ અને મીઠું. અહીં તો 2 હરખું જ હોય, ખબર ના પડે. ખાંડની જગ્યાએ મીઠું આવી જાય તો એવું થયું. એટલે સ્વામીજીને બાજુમાં બીજો મસાલો તો એ રહી ગયો ઓરિજિનલ, અને એની જગ્યાએ સફેદ મરચું જતું રહ્યું છે. 10 જગ્યાએ સ્વામીજી ઉકાળો પીધો. સ્વામી કોઈને કહ્યું નહીં કે ભાઈ આ મસાલો બદલો એમ. એ હેત થાય એટલા માટે ભેળો એને બેઠો છે. આપણા લેવલ આવ્યા છે. એ લેવલે ના આવ્યો તો આપણને હેત ન થતો. એની ગરજ છે. એક ગરજુ થયા આપણને સુખી કરવા માટે. પણ જેને સુખી થવું છે એને ગરજ નથી. આપણે એક ગરજુ પુરુષ છે જે ગરજ રાખી છે, એનું ઋણ કરવાનું છે. એની ગરજનો વિચાર કરીને આપણે નિરંતર ભજન કરવાનું કે સ્વામી તે ગરજ ન રાખ્યો હોત તો આપણા દીકરા આપણા ના હોત. સ્વામીજીએ ગરજ ના રાખી હોત તો આપણા જે દીકરાઓ છે આપણા ના હોત. એક ગરજો થયા છે. એની ગરજનો વિચાર કર. હવે
અમે ગરજુ થઈએ બસ. કારણ કે સુખી અમારે થવું છે. આપણે એવા ગરજુ થઈને સત્સંગ કરીએ. પૂર્ણભાઈએ કહ્યું, આવો અવસર નહીં મળે, એવો જોગ નહીં મળે. એ અવસર સ્વામીજીએ આપણને ગ્રહણ કરીને આપ્યો છે કે નિરંતર આપણી યાત્રા ભગવાન તરફ ચાલતી રહે. એ ગરજુ એટલે થયા છે કે તમને તમારા બ્રહ્માંડમાંથી બહાર કાઢી અને એના બ્રહ્માંડમાં લઈ જવા છે. એનું બ્રહ્માંડ એટલે શું? સ્વામીજી ઘણી વખત કહેતા કે બાપા સાથે હોઈએ કોણ શું કરે છે એ કઈ એમને દેખાય જ નહીં. અમે અમારા બ્રહ્માંડમાં રાખીએ. પછી આપણને ખ્યાલ આવે એટલા માટે ધીરેન કે હું મારી સેવા મારા ગુરુ યોગીજી મહારાજ એનું બ્રહ્માંડ. કારણ કે આશ્રમમાં હતો, બાપા મને રજા આપે, ઘેર જવું કે ખેતી કરવા મારો સબ્જેક્ટ કહેવાય. હું કેળ બનાવું, આશ્રમમાં બધા જોવા આવે, કેળ કેવી થઈ છે જોવા આવે. એટલું મોટું કેળું હોય કે બાકી ખેતરમાં જવું, 4 જાતે વાળું, ભરો જાતે બાંધવું, ઉચકીને જાતે લઈ આવું. ઘેરથી નીકળું, ચારો લઈને પાછો આવું ત્યાં સુધી અમે અમારા બ્રહ્માંડમાં રહીએ. યોગી મહારાજની સ્મૃતિ કરતો કરતો ઘેરથી નીકળું, ક્યારે ખેતર આવે ખબર પડે નહીં, ક્યારે 4 કપાઈ જાય ખબર પડે નહીં, એ 4 લઈને પાછો ઘેરે પાછો ક્યારે આવું એ ખબર પડે નહીં. બાપાની સ્મૃતિ એનું બ્રહ્માંડ હતું. બાપાની સ્મૃતિમાં ડૂબી જવું એ એમનું બ્રહ્માંડ હતું. આપણને એમના બ્રહ્માંડમાં લઈ જવા માટે ગ્રહણ કર્યા છે. આપણે આપણા બ્રહ્માંડમાં રહે છે, પણ એનું જે બ્રહ્માંડ છે કે તમે પણ સ્વામી એવું કહે છે કે એ સ્મૃતિમાં ડૂબી જાઓ બસ. હું જે આનંદમાં રહી શકું છું, હું જે મસ્તીમાં રહી શકું છું, બાપાની પ્રાપ્તિના કેમ્પમાં રહી શકું છું, એ કેમ્પમાં તમે પણ રહી શકશો. એટલે આપણે આપણા બ્રહ્માંડમાંથી બહાર આવીને એના બ્રહ્માંડમાં વિહાર કરતા થવું છે. એને આપણને એટલા માટે ગ્રહણ કર્યા છે. તો ગરજ રાખી એના બ્રહ્માંડમાં જવા માટે નિમિત્ત થઈને સેવા ભક્તિ કરી અને સંબંધ વધારતા રહીએ. એ વધારવા માટે ગુરુએ આપણને સૌને ખૂબ 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 બાળબુદ્ધિની શક્તિ આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી.